Hello students, I, Bhumika Thakkar, again welcomes you on e-learning platform of Vimla Vidyalaya. This video lecture is for students of BSc Microbiology Semester 5. In this video lecture, I will discuss about your first unit of 501 paper, which name is Fundamentals of Genetics. So, let's start with DNA structure. Okay, composition of nucleic acid and synthesis of nucleotide. So, what is nucleic acid? A biopolymer or a small biomolecules present in every form of life are known as a nucleic acid. So, what is biopolymer? બાયોપોલિમર એટલે કે નેચરલ પોલિમર કે જે લિવિંગ ઓર્ગેનિઝમ દ્વારા પ્રોડ્યુસ થતા હોય અને તેમના મોનોમેરિક યુનિટ એકબીજા સાથે કોવેલન્ટ બોન્ડથી જોડાઈ અને લાર્જર સ્ટ્રક્ચર બનાવતા હોય. તો આવા બાયોપોલિમર્સ અથવા તો એવા બાયોમોલેક્યુલ્સ કે જે દરેક લાઈફ ફોર્મમાં પ્રેઝન્ટ હોય તેને આપણે ન્યુક્લિક એસિડ તરીકે ઓળખીએ છીએ. તો આમાં ન્યુક્લિક એસિડના બે ટાઈપ્સ છે, ડીએનએ એન્ડ આરએનએ. ડીએનએનું ફૂલ ફોર્મ છે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ અને આરએનએનું ફૂલ ફોર્મ છે રિબોન્યુક્લિક એસિડ. બંનેમાં પેન્ટોઝ શુગર રહેલી છે. કઈ? તો કે રિબોઝ શુગર. બટ વટ ઇઝ ધ ડિફરન્સ? ધ મેઇન ડિફરન્સ ઇઝ ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ કે જેમાં રહેલી પેન્ટોઝ શુગરના સેકન્ડ કાર્બન પરથી એક ઓક્સિજન મોલિક્યુલ રિમૂવ થયેલો હોય છે, એટલે આપણે તેને ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ તરીકે ઓળખીએ છીએ. Segments of DNA specifying the synthesis of a functional protein or RNA product are called genes. એટલે કે ડીએનએનો એવો કોમ્પોનન્ટ અથવા સેગમેન્ટ કે જેનાથી કોઈ ફંક્શનલ પ્રોટીન અથવા આરએનએ પ્રોડક્ટનું સિન્થેસિસ થતું હોય તેને જીન કહેવાય છે. જીનને તમે બીજી રીતે પણ ડિફાઇન કરી શકો છો, જેમ કે સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શનલ યુનિટ ઓફ ડીએનએ. ઇટ્સ કોલ્ડ જીન. ન્યુક્લિક એસિડ્સ આર પોલિમર ઓફ ન્યુક્લિયોટાઇડ્સ, સો ઓલ્સો કોલ ચેઇન ઓફ પોલીન્યુક્લિયોટાઇડ્સ. એટલે કે ન્યુક્લિક એસિડ જેવા કે ડીએનએ અને આરએનએ ન્યુક્લિયોટાઇડની લાંબી જે શૃંખલાના બનેલા છે, એટલે તેને આપણે કહીશું પોલીન્યુક્લિયોટાઇડ્સ. ઇટ મીન્સ ન્યુક્લિક એસિડ્સ આર પોલીન્યુક્લિયોટાઇડ્સ. ધ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સમિશન ઓફ બાયોલોજિકલ ઇન્ફોર્મેશન આર ધ ઓનલી નોન ફંક્શન ઓફ ડીએનએ. એટલે કે ડીએનએનું ફંક્શન શું છે? તો કોઈ પણ જે બાયોલોજિકલ ઇન્ફોર્મેશન છે તેનું સ્ટોર કરવાનું અને તેને એક લાઈફ ફોર્મમાંથી બીજી લાઈફ ફોર્મમાં ટ્રાન્સફોર્મ કરવાનું અથવા તો ટ્રાન્સમિટ કરવાનું કામ ડીએનએ કરે છે. મોસ્ટલી ડીએનએસ આર હેવિંગ ડબલ સ્ટ્રેન્ડેડ સ્ટ્રક્ચર એન્ડ આરએનએસ આર હેવિંગ સિંગલ સ્ટ્રક્ચર. એટલે કે ડીએનએ ડબલ સ્ટ્રેન્ડેડ હોય છે જ્યારે આરએનએ સિંગલ સ્ટ્રેન્ડેડ હોય છે. બટ ઇન સમ કેસીસ DNA also presents as a single-stranded structure and RNA is present as a double-stranded structure in some viruses. એટલે કે આરએનએ અમુક વાયરસીસની અંદર ડબલ સ્ટ્રેન્ડેડ જોવા મળતું હોય છે. સ્ટ્રક્ચર ઓફ ન્યુક્લિયોટાઇડ્સ. ન્યુક્લિક એસિડ્સ મેડ અપ ઓફ ન્યુક્લિયોટાઇડ્સ. એટલે કે ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોટાઇડ્સના બનેલા છે, જે આપણે આગળ જોયું. ન્યુક્લિયોટાઇડ્સ કન્ટેન 3 કોમ્પોનન્ટ્સ. એટલે કે હવે એ જોવાનું છે કે ન્યુક્લિયોટાઇડ્સ શેના બનેલા છે? તો કે ન્યુક્લિયોટાઇડ્સ 3 કોમ્પોનન્ટના બનેલા છે. ફર્સ્ટ વન ઇઝ અ નાઇટ્રોજન કન્ટેનિંગ બેઝ, ઓલ્સો કોલ અ નાઇટ્રોજીનસ બેઝ. સેકન્ડ, અ પેન્ટોઝ સુગર ઓર અ 5 કાર્બન સુગર. એન્ડ થર્ડ વન ઇઝ 1 or more ફોસ્ફેટ. નીચે ફિગરમાં તમે જોઈ શકો છો કે જે ડીઓક્સીરિબોઝ શુગર છે તેના ફર્સ્ટ કાર્બન પર
નાઇટ્રોજન કન્ટેનિંગ બેઝ જોડાયેલો છે, જ્યારે તેના 5th કાર્બન પર ફોસ્ફેટ ગ્રુપ બાઇન્ડ થયેલું છે. ઇન ધ એબ્સન્સ ઓફ ધ ફોસ્ફેટ ગ્રુપ ધ મોલેક્યુલ ઇઝ કોલ્ડ અ ન્યુક્લિયોસાઇડ. એટલે કે જે ન્યુક્લિયોટાઇડ છે એમાં ફોસ્ફેટ ગ્રુપ ના હોય તો એને આપણે ન્યુક્લિયોસાઇડ કહીશું. The nitrogenous bases are derivatives of pyrimidine and purine. The numbering of the ring atoms of pyrimidines and purines shown in figure. નીચે ફિગરમાં તમે જોઈ શકો છો કે જે પિરિમિડિન છે એ સિંગલ રિંગનું બનેલું છે, જ્યારે પ્યુરિન છે એ ડબલ રિંગનું બનેલું છે. મેજર બેઝિસ ઓફ ન્યુક્લિક એસિડ. Both DNA and RNA contain two major purine bases, adenine and guanine. એટલે કે બોથ RNA અને DNA બંનેમાં બે મેજર પ્યુરિન બેઝ જોવા મળશે. કયા? તો કે એડેનિન અને ગ્વાનિન. બોથ ન્યુક્લિક એસિડ્સ ઓલ્સો કન્ટેન ધ પિરિમિડિન, સાઇટોસિન એન્ડ અ સેકન્ડ પિરિમિડિન ધેટ ઇઝ થાયામિન ઇન DNA એન્ડ યુરેસિલ ઇન RNA. એટલે કે બંને ન્યુક્લિક એસિડમાં પિરિમિડિન્સ જોવા મળશે. 3 ટાઈપ્સ, એટલે કે ફર્સ્ટ વન ઇઝ સાઇટોસિન, સેકન્ડ ઇઝ થાયમાઇન એન્ડ થર્ડ વન ઇઝ યુરેસિલ. બટ યુરેસિલ ઓનલી RNAમાં જોવા મળશે, કે જે થાયામાઇનની જગ્યાએ હશે. ઓનલી ઓકેશનલી ડઝ થાયામાઇન અકર્સ ઇન RNA ઓર યુરેસિલ ઇન DNA. In some cases, the names of the bases reflect the source from which they originally were isolated. એટલે કે અમુક કેસીસની અંદર આ જે બેઝિસ છે તેઓ ક્યાંથી આઇસોલેટ થયા હતા તેના પરથી તેનું નેમ રિફ્લેક્ટ થતું હોય છે. ઓકે, જેનું તમે એક્ઝામ્પલ નીચે જોઈ શકો છો. ઓકે, સ્ટ્રક્ચર્સ ઓફ નાઇટ્રોજિનસ બેઝ. ફિગરમાં પિરિમિડિન અને પ્યુરિનના સ્ટ્રક્ચર્સ આપેલા છે. You can see phosphodiester linkages in the covalent backbone of DNA and RNA. Okay. The successive nucleotides in DNA and RNA are covalently linked through phosphate group bridge in which the 5' phosphate of one nucleotide unit is joined to 3' hydroxyl group of the next, creating a phosphodiester link. એટલે કે એક DNA અને RNAમાં એક ન્યુક્લિયોટાઇડ બીજા ન્યુક્લિયોટાઇડ સાથે કેવી રીતે બાઇન્ડ થાય છે? તો કે એક ન્યુક્લિયોટાઇડનો 5' કાર્બન, એટલે કે 5મા નંબરના કાર્બન પર રહેલો જે ફોસ્ફેટ છે એ બીજા ન્યુક્લિયોટાઇડના 3rd નંબર પર રહેલા હાઇડ્રોક્સિલ ગ્રુપ સાથે જોડાઈ અને ફોસ્ફોડાયસ્ટર બોન્ડ બનાવે છે. એને ફોસ્ફોડાયસ્ટર લિંકેજ પણ કહેવાય છે, જેનાથી એક આખી લોંગ ચેઇન બને છે, જેને આપણે પોલીન્યુક્લિયોટાઇડ ચેઇન તરીકે ઓળખીએ છીએ. ઓકે, ઇન ડબલ સ્ટ્રેન્ડેડ ન્યુક્લિક એસિડ પ્યુરિન A attached to pyrimidine T or U with double H bond and purine G attached to pyrimidine C with triple H bond. Okay, short form માં બોલેલ છે, but purine A means adenine, pyrimidine T means thiamine, U means uracil, G means guanine and C means cytosine. એટલે કે જે એડેનિન છે એ થાયામાઇન સાથે ડબલ બોન્ડથી જોડાયેલો હોય છે, જ્યારે ગ્વાનિન છે એ સાઇટોસિન સાથે ટ્રિપલ હાઇડ્રોજન બોન્ડથી જોડાયેલો હોય છે. ઓકે, all the phosphodiester linkages in DNA and RNA have the same orientation along the chain, giving each linear nucleic acid strand a specific polarity and distinct 5' and 3' end. એટલે કે અલોંગ આખી જે ચેઇન છે એની અંદર જે દરેક ન્યુક્લિયોટાઇડ છે એ સેમ ઓરિએન્ટેશનમાં એકબીજા સાથે જોડાયેલ હોય છે. બાય ડેફિનેશન ધ 5' end lakes a nucleotide and the 5' position and the 3' end lakes a nucleotide at the 3' position. એટલે કે જે 5' end હોય છે ત્યાં આગળ ન્યુક્લિયોટાઇડ લેક હશે, જ્યારે 3' end હશે ત્યાં આગળ ન્યુક્લિયોટાઇડ નહીં હોય. ઓકે,
તો આ હતું તમારું ડીએનએ સ્ટ્રક્ચરનું ઇન્ટ્રોડક્શન. થેન્ક યુ ફોર વોચિંગ.